મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. ખબર બ્રશ કરવામાં ધાંધિયા બહુ પડે છે ભાઈ, કારણ કે કોલગેટ એક છે. અહીંયા બધા મમ્મી પપ્પા બ્રશ કરે, ઉપર અમે બ્રશ કરી. કોલગેટ એક જ છે તો ત્યાંથી ટ્રાન્સફર કરવી પડે. તો તમે જોઈ શકો છો ગાઈસ, અત્યારનો વ્લોગ અપલોડ થાય છે. કેટલા વાગે અપલોડ થાય છે? જો 8:38. 9 વાગે આપણે ડેઈલી વ્લોગને લાઈવ કરીશું. નેટવર્ક વાળા બહુ પ્રોબ્લેમ છે ભાઈ, બાકી એટલી વાર લાગે નહીં. કયો નો અપલોડ થાય છે હવે 1 મિનિટ બતાવે છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. તને કહી દઉં હું હવે બ્રશ કેટલા કર્યું? કેટલા વાગ્યા? ફોન ક્યાં? 6 વાગ્યા. હા 6 વાગ્યા છે. 6 વાગ્યા. ગાઈસ તમે જો એક એંગલ થી 6 દેખાય. આ સૂરજ ક્યાં છે? આજે છે ને ભાઈ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, તો મારા મમ્મીએ ધૂપ દીવા કરી નાખ્યા છે હવારમાં. વાહ, જય માતાજી. ભૂખ લાગી હોય તો ભૂખ લાગી ગયું તો બનાવવું પડે, એમને કોઈ ના દઈ જાય. તમે નહીં બનાવી? લે આ હીખા ભાઈ હમણાં તો કોઈ. ઓહો બાપા, એક દી બનાવી દીધું તો હવે એમ કે કઈ નહીં બનાવી. ફટાફટ ભાખરી બનાવો. લોક સાંભળ્યું નથી મારે. ભાખરી મને ક્યાં હું આગળ ફરી મામાને ફોન, તમારી છોકરી કામ કરતી નથી. કરો તો નંબર દેતા. નંબર તમારા પાસે છે? મારા પાસે સેવ નથી. હા તો ગાંઠિયા કરી લ્યો, તો મને કહેતા નહીં ફોન કરવાનો. હા ગાંઠિયા કરવું? હા ગાંઠિયા ના આવડે મને. તો કાંઈ નહીં, એ તારી જીપડીમાં વધી ગયો સૂર્યા. એવડી જ છે. વિડિયો ડિલીટ કરો એમ કહો. નહીં નહીં તો થાય. નહીં તો નહીં થાય. નહીં તો કર નાખ વાત. નહીં થાય. કર નાખ. ના સુધરે. આ કોઈ દી ના સુધરે ભાઈ. કોપને કોપી જ મારવી છે, કઈ ખબર નહીં. કોપીઓ જ મારે. કોપી મારી તો ખોટું કેમ બોલો છો? એમ તમારે મને કેવું જોઈએ. ખોટું મને મારશો એમ? ના ખમી શકે આ ગટ્ટા. એ તો અમારા ગટ્ટા જ ખમે. અમારા ઓલા સાહેબ મારતા ને અત્યારે અહીંયા એક બાજુ ગટો મોટો હોજે હજી નથી ઉતરો. આમાં એ તો વધી ગયું જરા. વધી કઈ નથી ગયું. સાહેબ એવી મસાલી દેતા ને ખોટી વારો કાઢી દેતા. એમ ખાધા કદી સાહેબ ના માર ખાધા? કેદી ખાધા? બધાય ખાતા હોય સાહેબ ના માર. નાના હોય ને ત્યારે બધાય માર જ ખાતા, કેમ કે બધા ગટ્ટા માર્યું કહી દે ગટામ નથી માર્યું. તો હાથ લાવો મારા બેટાનો, હાથ લાવો. હાલો તમને રસોડામાં પ્રવેશ કરાવું. ચાલો. ઉભા રે, મારે મોઇશ્ચરાઇઝર લગાડવું છે. મોઇશ્ચરાઇઝર નથી લગાડવું માં, આપણે બહુ રૂપા રહેશે એમાં. હાલો માં ભાખરી બનાવો ફટાફટ. ભાખરી તમને જો આવડે? આ જો આ હું આમ જો હાથ બે મામ માર્યો આજ બહુ માર્યો. જણું ઉપર હાથ પડે બાયું આજ નહીં. અમારા ગામમાં કહું તો ભૂંડો લાગુ. બાયું મારે મને. પેલાના જમાનામાં ગયા, હું પેલાના જમાનામાં ગયા કે જણો બાઈ ઉપર હાથ ઉઠાવતા. આજે તો હજી બેવડો વારે રાખ્યો હાથ. ઓય બાપા, આજથી કામ નહીં થાય મારે. આજે હું સુઈ જાઉં, રેસ્ટ કરવો જોઈએ મારે. હાથ દુખે. નકર તમે શું કરો છો? નકર તો કેવડું કામ કરું. સવાર ઉઠીને ઠામણા કરો, હંજવાર્યું પોતા બધું પબ્લિકને ખબર જ છે. મારે નથી. કમેન્ટ કર નાખ. બદામને પાન કેવા હતા ને કેવા થઈ ગયા. બધા ખરી ગયા હતા, બધા હાવ ઠૂઠી થઈ ગઈ હતી. પાછા બધામાં લીલા પાન આવી ગયા. એ નવી સાસુમાં શું છે? સાસુમાં અટાણ ગયા મુઘાડમાં રખડે. અહીંયા છે ને આપણે ઓલું લિક્વિડ નાખવાનું છે તો આ બધું વયું જાય. જો અહીંયા લાટી સાફ છે ને અહીંયા ઓલું છે. ચકલા તો ચકલા કહેવાય. ચકલા કોઈ દી બાજ ન બને યાર. તો બાજ કેને બનવું? ચકલામાં મજા આવે ગાઈસની. બાજમાં તો અઘરું પડે. વજન બહુ હોય. વ્લોગ અપલોડ થઈ ગયું. એ ગાઈસ મેં અહીંયા વ્લોગ અપલોડ કરવા માંડ્યો તો મારો વ્લોગ અપલોડ થઈ ગયો. હે માતાજી, સાહેબનો ઓર્ડર આવ્યો છે કે ના ભાખરી ખાવી છે.
તો ભાખરી થાય ચાઈતર ભાખરી ભાખરી સિવાય બીજું કઈ ના હાલે ભાખરી સિવાય બીજું કઈ ના હાલે મારે પરોઠા આવે બટાકા પૌવા આવે તમને બનાવતા આવડતું હોય તો બધું આવડે મને તો બધું બનાવતા આવડે તમારે જે ખાવું હોય એ બનાવી દો બનાવો તો આજ તો ભાખરી બનશે પછી કાલનું કાલ કરીએ ઓકે ગાઈસ નાસ્તો કરી લીધો છે હવે આપણે ગાડી વોશ કરાવવા જવું છે વરનાની થારને વોશ કરવી છે કારણ કે થાર ભાઈ એટલી બધી ભરી છે ને એમ થઈ જાય કે યાર હદ કહેવાય હદ આજ વોશ કરાવતા આવી ચાલો ગાડી વોશ કરેલી હોય ને ભાઈ તો એમ થાય કે નહીં કે ગાડી છે આ તો એમથી ડૂચો પડ્યો હોય એવું લાગે આમાં યાર વોશ કરાવવી ફરજિયાત છે અમારા મનુનાથની ભાખરી ખાવ ને એટલે હે ને મોજ પડી જાય અમારા મનુ જેવી ભાખરી જ ના થાય કોઈ ખરેખર મજાકની વાત નથી આ મીઠી મારવાની વાત છે તો ભાઈ ગાડી એકદમ વોશ કરાવી નાખી છે હવે આવી ગયો છું ડીઝલ નાખવા માટે ડીઝલ નથી ગાડીમાં ગાડી છે ને ભાઈ અંદરથી એકદમ આમ ક્લીન કરાવી નાખો ને તો મસ્ત મજા આવે અંદરથી કચરો ભર્યો ને એટલે સરકારી બસમાં બેઠા કામ એવું લાગે થોડીક મનુની તબિયત હતી એટલે માથું ને એવું બધું ચડી ગયું હતું જમવાનું નથી ભાવતું તો થોડી દવા લેવા ગયા હતા દવા લઈ લીધી છે બાટલી આપી પીવાની બધી પણ એક બાઈ હતી પંચાયતડી બાઈ મને પૂછાય કે કેમ આવા સાદા લગ્ન કર્યા કે મનું કે અમારી કે રિસેપ્શન રાખવું એટલા માટે તો કે રિસેપ્શન તો બીજે દી હોય નથી રાખવું રિસેપ્શન કે કઈ નથી રાખવું પંચાયતના માણસ ઓહો એના છોકરા હજી વાંઢા રખડતા હોય અને અમારી ચિંતા કરે તમે આમ કેમ ના કર્યું ના મજા આવી એમ કર્યું ભાઈ એ તો મારે કોઈ મજા આવે એમ કરો મનનો માલિક હું આ એટલે એ રેવા જ દેજો નથી ને ઓલું નથી ભાઈ રિસેપ્શન છે મને મજા આવશે ને ત્યારે રિસેપ્શન રાખીશું બરાબર એટલે એ ભાઈ પહેરે જો કોઈ પૂછજો જ નહીં મને રિસેપ્શનનું લગ્ન આમ કેમ કરી લીધા કે તમારા તેવડો ને એવડા કરજો બરાબર આપણે તેવડ હતા આપણે કરી લીધા આ કોઈ મને સલાહ સૂચન દેવા આવજો જ નહીં બાકી મજા આવે એમ કરું ભાઈ મનનો માલિક છું કામનું બરાબર એટલે તાબા મારા ઘરની પંચાયત કરવાનું જરૂર છે મજા આવે એમ કરું બરાબર મને કોઈ પૂછજો ને બાકી ડખો થઈ જાય આવી લુખી લાશું ભૂટકે જ માર્ગમાં હોસ્પિટલ હક ના લઈએ બોલ લે કે તમે સાદા લગ્ન કેમ કર્યા કે તમે રિસેપ્શન આવે એમ કરું લાવ રિસેપ્શનના પૈસા એટલે રિસેપ્શન રાખ દઉં બીજું શું હોય અમુક માણસને પંચાયત સિવાય કંઈ ધંધીનો જ ના હોય ક્યાંક 200 રૂપિયા દાડીએ જતા હોય ને પાછા એવા પાછળ ઠોકતા હોય ભાઈ મજા આવે એમ કરવું અને મારા જેવું થાય તો કરો બાકી મજા આવે એમ કરું કોઈ પૂછજો જ નહીં મને કેમ આમ કર્યું ને કેમ તેમ કર્યું ભાઈ તમે કંઈ મારા હેઠ છો તો હું તમને પૂછું મજા આવે એમ કરું ભાઈ એટલે કે તમે આખા ગામનું ખાઈ આવ્યા આવે તમે ખવડાવ્યો નહીં તો પેલી વાત તો એ ભાઈ આખા ગામનું ખાધું એ વાત સાચી પણ મફત ખાધું ક્યાંય જયમાં પેલા ચાંદલો લખાવો 500 નોટું લખાવેલ જ છે બધે એટલે કોઈ એમ ના કહેજો ખાઈ ગયા ને ખવડાવતો નથી મફત કોઈનું નથી ખાધું બાપુ હો અને હું જેથી ખવડાવી તેથી મફત જ ખવડાવી હું વધારાનું બુકે નહીં રાખું ઘરે એવા તો બધે જમી લીધું હતું હવે હું અને મનનું બે જ બાકી છું મેં તો ચોરી નાખ્યું ભાઈ રોટલો ચોરી નાખ્યો ઉપર ડુંગળી બટેકાનું શાક નાખી દીધું તને ચોરેલું ના બા થોડુંક જ ખાવાનું એટલે મનડા મેચિંગ નથી થતા દરડા થઈ ગયા ઓહો ભાઈ નિંદર કરીને થાકી ગયો ધરાઈ રહ્યો અત્યારે છે ને મારી મમ્મી જો ગાડી વોશ કરે છે કે ગામમાં જઈને ખોટાઈ ગયા 300 400 500 રૂપિયા દેવવા ગાડી વાળાને કે હું ધોઈ દઉં એમાં શું વાંધો હોય મને છે ને થોડુંક એમ થાય કે હું આમાં નવરી હોઉં તો આમાં જીવ પોરવે ને બે થાય આજે ગાડી ધોઈ આગળ 5 મિનિટમાં ગાડી ગમે તેમ ફડકી મારી લે એવી નહીં પણ મને શોખ છે એક જાતનો મારી મમ્મીનો શોખ બહુ ગાડીમાં હે ને આમ દાગ ના હોવો જોઈએ વાહ આ થાર તો આજે વોશ કરાવી છે પટકમાં વરના ભરી હતી મારી મમ્મી કે લાવો હું ધોઈ દઉં કે આ ગાડી તો મેં કીધું ધોઈ ગયો કઈ આમાં 15-20 દી એકવાર અમાર વારો આવે જવાનો પણ એમ થાય પડી હોય તો આમ જંજીરા જેવી લાગે જંજીરા ખાટી મીઠી તો ભાઈ ની દ્વારકા આવી ગયા હતા ક્યાંથી પાછા કર્યા હતા ઓખા મઢી હા નજીક હતા ને કે હવે નથી હાલું મનનો માલિક છું દ્વારકાધીશ ને કીધું હે દ્વારકા વાળા હલાત નથી હું કરું મનનો માલિક નહીં હલાવતા જ આપણે એ જ વસ્તુ છે હલાવતા જ હોય ને
પછી ખોટું આપણાથી ઓલું નથી કરતો ભાઈ, આપણે હલાય નહીં. એટલે એવું કંઈ નથી, હલાય જાય. અમે મસ્તીમાં બહુ ચડી ગયા હતા. મસ્તી કરી કરીને હાઈ છે ને તો થાકી ગયા. દ્વારકાનું મંદિર સામું દેખાય પણ પુગાય નહીં. દ્વારકાધીશનો હુકમ હોય ને તો જ પુગાય, બાકી નહીં. કોઈ એમ કે ને કે હું પૂગી જાઉં હાલે તો એ વાતમાં દમ નથી. રજાના દર્શન થઈ જાય એટલે રેડી. આ તો બધા એક ભાવના થઈ જાય, ઈચ્છા થઈ જાય. બાકી એવું કંઈ ફરજિયાત નથી હાલીને જ જાવ. ગાડી લઈને દર્શન કરતા હો, ભગવાને ટેકનોલોજી આપી છે. પણ આ તો એક શ્રદ્ધાનો વિષય છે એટલે બધા જાતા હોય. એમાં ચા જ હોય ને, ચા હે એમાં. હા, ચા હે એમાં. ચાલો મારે નાવાનું બાકી છે હજી. તો હીરી મમ્મી અત્યારે ચણા ખાય છે, લીલા તોડીને. મજા આવે. કેટલી માવજત રાખું ચીડામાં, ખબર કોઈ કાચો દાણો હોય ને હા એમ દેવા પાછો ખાવા થાય. હવે બીજું તો ઉપાડે નહીં હો, આમાં ચોઈટે ખાય. એમાં એવું છે બસ. હવે બીજા ચીણા તો અટાણ જડે નહીં કઈ. આ બધા હિસાબી બહુ છો આ બધા. હિસાબી નહીં, આપણે વાડીમાં છે, આમાં કોણ ખાવા આવે આપણા સિવાય. આ ઈ આમ મજા બીજા ત્યાંથી જીંજરા લઈ આવે એમાં તો આટલી વાર ના હાલે ને ખાવામાં. ચણામાં ધ્યાન એમ તો અમારા છોકરા અમને ગરવે ના દેજો. મોરથી તો હે ને બે ખાઈ ગયા ચીણા કાર. હું ખાઈ ગયા આમાં ખાઈ ગયા બધા લઈને જાય તોયડા છે. આજે હું જરાક માવજત કરું. શાક બનાવ્યું હતું. શાક બન્યું હતું એક નંબરમાં. રોપાઈ ના પડતી બસ બનાવે. કૂતરા ભેગું રમીને હા સળીએ જતા. શું કામ મોટી જ મારે રાખે લે. પણ તું હરકત જ એવી કરે હો. હું શું કરું એમાં કા? હું કેની બાજુ બોલું? આના બાજુ મારી બાજુ બોલો તો. આપણે ભેગા ઠામણા વિચારવાનું છે. જોજી કોઈ બાજુ નથી બોલતી બસ. આમ કરતા મોઢું દેખાડતા આમ દે મને કેમેરો દે. છે ને માર મોઢું. એ હા હું ઉભા રહ્યો. ઓહ કેમેરાની બ્રાઇટનેસ વિખાઈ જાય. આમ ફેરો આમ મારતા. આમ જો આમ કરી. તો અત્યારે શું કરવાનું છે આપણે? મનુના હેર એ બસ માનો સાંભળ આડી વાત મારે ના નાવા જાવ. હું નહેરો નથી તમારા પાસે. મારે ઉપામરનો પાર નથી માં. તમે આ બધું ઉભા હવારનું શું કામ કર્યું? ભાખરી ખાધી પછી હાકરોટલા ખાધું, અટાણ નાસ્તો કર્યો, બીજું શું કર્યું? ચણા ખાધા આકણે. પાછો આ ફાકી ખાવ હજી હાંજનું ખાય. કામ તારું આયા નયા જતા. ભાઈડો રાજ કરો. દેખાતો નથી આમાં ક્યાંય. દેખાય ભાઈડો? અમને બહુ ઝૂમ કરીને લેતો હોય. લ્યો ઓ હા લ્યો કરે લ્યો હાજી લ્યો. રેડી રેડી. આ ક્લિપ ડિલીટ ના થવી જોઈએ. લાવ ડિલીટ આગળ કર નાખ. એમ ના. તો અત્યારે અમારે ચાલે છે વિડીયો શૂટનું કામકાજ. બપોર પછીના વાગી ગયા છે 6:30. અત્યારે સ્ક્રિપ્ટ લઈને આવે છે. કોમલબા અમારા બેઠા છે. સ્ક્રિપ્ટ તો બરાબર છે પણ એક બીજો વિડીયો બનાવી નાખ્યો ઇન્સ્ટન્ટ. એડિટ કરવાનો બાકી છે. મસ્ત લાગશે વિડીયો. કાંઈ તો સરસ લાગશે. ઓકે ગાઈસ વાગી ગયા છે 7:30 અને અંધારું થઈ ગયું છે. અને અત્યારે આવે છે આપણા ઘરે મહેમાન નહીં ભાઈ આવે છે નીલભાઈ ચાવડા. તો એ આવે છે પછી મસ્ત મજાનો જમશું. જમી અને અત્યારે અમે લોકો જવાના છીએ દ્વારકા માટે. દ્વારકાનો નજારો જોઈ કેવો છે કેવો નહીં. કાલે પછી રાબેતા મુજબ પાછું DNB જવાનું છે પણ અત્યારે આવે છે તો અત્યારે આવે પછી અમે લોકો જાશું દ્વારકા. ઓકે ગાઈસ તમને વિશ્વાસ નહીં આવે કદાચ પણ અમે ડાયરેક્ટ પૂગી ગયા છીએ દ્વારકા અને અત્યારે પીએ છીએ રેડબુલ. તમે તો કીધું પીધું. અમારો નીલિયો પીએ છે ચા. રાજકોટની ટેવ. તને શું ખબર ચાના આશિક ને રેડબુલ ને નીલભાઈ ઘરે આવ્યા હતા જયમાં બે ભાઈઓ પછી ત્યાંથી નીકળ્યા અને અત્યારે આવ્યા છે દ્વારકા કાળી ડોકવાળા મિત્રને મળવા માટે. આજે એની અણહાર જો તો ભાઈ ટોપી કાઢતો ભાઈ. એટલે હું બાઇક લઈને આવ્યો આજે દ્વારકા. ટોપી કાઢતો. ટોપી કાઢાલ. વાહ ગરીબાઈ આવી ગઈ જો. ગરીબાઈ આવી ગઈ. 7 દિવસમાં ગરીબી દેખાડું બધા કેવું. આપણા ભાઈ જાય છે ગાડી લેવા માટે. જ્યાં સુધી નીલ ચાવડા જીવે ને ત્યાં સુધી એસકે ને ભરતન કઈ ના થાય. રેવા દે ભાઈ. ફોર્ચ્યુનર લેવા જાય છે. એ કે કેસમાં લેવી કે કેસ ના લઈ ભાઈ. એવું રહેવા દે કેસ નો નથી પેલો પછી વિરોધ થઈ જાય ભાઈ. ઓલા વાઈટ જ જોઈને બેઠો એમ. હપ્તે લેવાનું.
હપ્તે આપણી પાસે થોડા એટલું લોન માંડ પાસ થઈ કાંઈ વાંધો નહીં, હાલે એમ બસ. ના બાપુ એમ નહીં માંડ જ થઈ ને હા, માન નથી બસ. ના બાપુ ગાડી લેવી થોડી પહેલી વાત છે. આપણે એસકે ભાઈ લેવા જાય છે. તો આજના બ્લોગમાં બોલો નતર બોલો તો આજના બ્લોગમાં કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. તમારી બધા રેડ બુલ પીઓ અને મોજ કરો.